કામદાર પરિવાર, મહેતા પરિવાર, શાહ પરિવાર અને રાણપરા પરિવાર આજે વિયેતનામની ટૂર ઉપર છે અને પહેલાં 3 દિવસની ટૂર પૂરી થઈ રહી છે ને હવે એરપોર્ટ દનાંગ જવા માટે જઈ રહ્યા છીએ. ફુકોકમાં અમે શું શું જોયું અને લોકોને શું શું ગમ્યું એનો બધા અભિપ્રાય આપી રહ્યા છે. આ મારા યાત્રાના સંગપતિ છે દીપભાઈ કામદાર. દીપભાઈ, ફુકોક કેવું લાગ્યું તમને? શું ગમ્યું? ખૂબ જ સરસ છે ફુકોક અને રોપવે સૌથી સારો છે. ક્યાં બાત છે, વાહ વાહ. અને આ અમારા શૈલીબેન છે. બોલો શૈલીબેન, તમને શું ગમ્યું? ફુકોકમાં વિન વંડર્સ બહુ મસ્ત. વાહ, વિન વંડરમાં શું ગમ્યું? અલાઉદ્દીનનો શો, અલાઉદ્દીનનો શો, રાઇડ્સ, ઘણું બધું સારું. ક્યાં બાત છે, વાહ. હા, આ છે અમારા છબીલભાઈ રાણપરા, કોર્પોરેશનના જાણકાર, કાયદાના ખા એવા છબીલભાઈ. તમને શું ગમ્યું બાપા? એક તો નવેમ્બરમાં નક્કી થયું કે વિયેતનામ જાવું, આજ જાશું કાલ જાશું. કેટલો ટાઈમ ત્યાં વિયેતનામની ટૂરનો દિવસ નજીક આવી ગયો. વિયેતનામની ટૂર ચાલુ થઈ એમાં અમને ત્યાં ફુકોકમાં એક તો કિસ બ્રિજ બહુ સરસ ગમ્યો. વાહ વાહ વાહ. દુનિયાનો જો સૌથી કે એવો ફોટો નથી પડાયો છબીલભાઈ. ફોટો નથી આવ્યા નહોતા. અમારા અર્ધાંગીરી નહોતા આવી શક્યા એટલે. અને બીજું ત્યાં વર્લ્ડનો લોંગેસ્ટ જે રોપવે હતો એમાં પણ ખૂબ મજા આવી. પછી ગઈકાલે જે મિની ડિઝનીલેન્ડ કહેવાય એ જોયું. અહીંયા બધા અલાઉદ્દીનનો જોયું આ તે. પછી એમાં આ વિન વંડરમાં એ પણ ખૂબ મજા આવી. એવરેજ જોઈ તો ટૂરમાં એક જગ્યાએ ખૂબ સારી મજા આવી. ખૂબ સરસ ફોટોગ્રાફી કરી, ખૂબ આનંદ અને ખૂબ સારી સ્મૃતિઓ અમે સંગ્રહી છે. હા, છબીલભાઈના એકના એક ઘરવાળા છે ભારતીબેન. બોલો, તમને શું ગમ્યું? કપિલભાઈ કોપી પેસ્ટ કરી નાખ્યું. લ્યો, વાહ વાહ. આ મારા એકના એક ઘરવાળા છે સીમાબેન. બોલો સીમાબેન. કિસ ઓફ ધ લવ Kiss of the show. લેઝર શો તો ઈ પણ ગમ્યો ને ફુકેકમાં બધી જગ્યાએ જોવા જેવું સરસ છે અને ગમે એવું છે. અને મહારાજામાં જમવાનું ગમ્યું એમ કયો? ગુજરાતી થાળી પણ મળી રહી છે. હા વાહ, વેરી ગુડ વેરી ગુડ. આ મારા વેવાણ છે દિવ્યાબેન કામદાર, ભૂકા કાઢ નાખે. બોલો દિવ્યાબેન. કોના પાણી મારા. બોલો, તમને શું ગમ્યું? મને ફુકેકમાં વિન વર્લ્ડમાં ફજોર, પછી અલાઉદ્દીનનો શો, વાહ. અને એમાં સૌથી વધારે અમને એવી સગવડ મળી ને કે બોગીમાં બધે જવાનું મળ્યું, ચાલવું ન ચાલવું ન પડ્યું. ઈ વધારે મોજ પડી ગઈ. અને મહારાષ્ટ્રમાં અમે ઇન્ડિયા જેવી પાવભાજીનો સ્વાદ માણ્યો અને મજા આવી ગઈ. વાહ. આ અમારા વેવાય છે શ્રી શશિકાંત કામદાર. કે મને શશિકાંત એક જ કે છે ઘરવાળા. બોલો શશિભાઈ. ના આખું સસરા પક્ષ એમ જ કહે છે, ઘરવાળા નથી કહેતા ખાલી. બોલો. સન સિટી જેવું સિટી કદાચ મારી જિંદગીમાં મેં પહેલી વાર જોયું છે. બહુ સરસ. જેટલા કલરફુલ મકાનો કે હદ બારા. આપણને એમ થાય કે અહીંયા રહેવું છે, અહીં છોડવાની મન નથી થતું. એનો રોપવે અદ્ભુત હતો. એક ઝટકો તમને ક્યાંય ન લાગે. અને એની નીચેનો નજારો હતો એ ઘણો અદ્ભુત હતો. કે કદાચ ભવિષ્યમાં આપણે આવો નજારો આપણે જોવા મળશે કે ખબર નહોતી. એનો ફાયર શો અમે જોયો. હજારો ફટાકડા ફોડ્યા એ લોકોએ. અને કદાચ એવા અદ્ભુત ફટાકડા અમારી નજર અમે જિંદગીમાં કોઈ દી હવે નહીં જોઈ શકીએ. ક્યાં બાત. આનાથી વિશેષ અમે એક ટાપુ ઉપર ગયા હતા રોપવેમાં. અમે અહીંયા સ્કુબા ડાઇવિંગ કર્યું. એ અમારા માટે અંડર વોટર વોકિંગ કર્યું. એ જિંદગીમાં કોઈ દી ધાર્યું નહોતું એવું અમે અંડર વોકિંગ કર્યું. ત્યાંથી પછી અમે નીકળ્યા. બીજા દિવસે અમે ગયા વિન વંડર. ત્યાં આગળ અમે ફિશનો એક્વેરિયમનો શો અદ્ભુત હતો, એ અમે જોયો. ત્યાર પછી અલાઉદ્દીનનો એક 3D નો પ્રોગ્રામ હતો જેની સાથે સાથે તમને પણ જોઈન્ટ કરી દે છે અલાઉદ્દીનની સાથે. એ અમારી જિંદગીમાં મેં પહેલી વાર આ શો જોયો. દરેક જગ્યાએ બગીની સગવડતા હતી. રોપવે અલગ અલગ જગ્યાએ હતા. આ બધું જોઈને અમને એમ લાગ્યું કે મિની ડિઝનીલેન્ડ અમે કદાચ માણ્યું હશે. એ અમે જિંદગીનો ઘણો અમારો સારો અનુભવ રહ્યો. ક્યાં બાત. વાહ, બહુ સરસ. અમારી દીકરી અને એની દીકરી છે કોમલ અને જીયા. બોલો કોમલબેન, તમને શું ગમ્યું? વિયેતનામના જેટલા બી અમે અત્યાર સુધી ફુકોકમાં જેટલી બી જગ્યા ફર્યા બધાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા જેવા છે. કારણ કે બધા યુરોપિયન સ્ટાઇલ છે અને તમને અલગ અલગ
કોન્સેપ્ટ બેઝ તમને ત્યાં જોવા મળે છે, જે બીજી જગ્યાએ કોઈ દિવસ મેં નથી જોયા હજુ સુધી. અને અલગ કોન્સેપ્ટ મીન્સ કોઈ બોવાળું હશે, કોઈ અલગ રેસ્ટોરન્ટ હશે, કોઈ થીમ બેઝ હશે. અને વેનિસ બેઝડ આખું એક ગ્રાન્ડ વર્લ્ડ છે, જ્યાં તમે શોપિંગ સેન્ટરથી માંડીને બધું તમને એક ફિલિંગ એવી જ આવશે કે જે વેનિસમાં તમે ગયા હોય, કે બધા યુરોપિયન કન્ટ્રી નથી ફરી શકતા, એક જગ્યા જોઈને બી તમે કરી શકો છો. વાહ, બહુ સરસ, ક્યાં બાત હે. આ જાનકીબેન છે, જાનકીબેન. હા, બોલો, આપને શું ગમ્યું? જાનકીબેન ધવલભાઈ શાહ. એમ જ થાય છે કે હું ફૂકો રહેવા જ આવી જાઉં. જલસાની લાઈફ. ધવલભાઈ ને નોકરીનું ગોઠવી દો પહેલા. હા, એટલે ઈ અહીંયા મળી જશે તો પછી અમે પરમેનન્ટ આવી જશે. આ ધવલભાઈ ની દીકરી છે હિયા. બોલો, તમને શું ગમ્યું? જાનકીબેન ની દીકરી. જાનકી ની દીકરી છે. હાલો, ઓકે. એને બધા બીચીસ ગઈમાં. વાહ. સૌથી વધારે બીચ ઉપર. અને અંડર વોટર માં જાવું કરતા ન ગઈ. અને આ ધવલભાઈ શાહ છે, શશીભાઈ ના શાળાના દીકરા છે. પ્રિન્ટિંગ નું બહુ મોટું કામ છે, બહુ મોટા બિઝનેસમેન છે. બોલો ધવલભાઈ. અહીંયાનું જે લાઈફસ્ટાઈલ છે બહુ સરસ છે, માણસો બધા સારા છે. અને અહીંયા આવ્યા પછી એવું થાય કે વાહ, આપણે ફોરેન બીજે ક્યાંય જવાની જરૂર નથી. વિયેતનામમાં આવ્યા પછી એવું થાય કે ભાઈ બહુ સરસ બનાવેલું છે બધી વસ્તુ અહીંયા. અને આપણું ઇન્ડિયન ફૂડ પણ બધું સારું મળે છે અને રિઝનેબલ છે, કમ્ફર્ટેબલ છે બધી વસ્તુ. વાહ વાહ. ટૂંકમાં ફુકોકના 3 દિવસ બહુ સારા રહ્યા. બધા પાસે એના ઘણા બધા સંભારણા છે અને યાદગાર આ 3 દિવસો જિંદગીભર નહીં ભૂલાય એવો લાંબો દરિયાકાંઠો છે જે રસ્તાની સાથોસાથ જ આવે આપણી જોડે. બરાબર, બહુ સાચી વાત. એટલે ફુકોકમાં જલસો પડી ગયો. હવે દનાંગ જાય છે, જોઈએ ત્યાંના અનુભવ કેવા છે. આભાર.